સત્સંગ ચાલુ થયો ત્યારથી આપણે મોહ ઉપર વાત થઈ કે રૂપિયા કરતાં રૂપિયાનું વ્યાજ વાલું હોય. રામાયણમાં કીધું મોહ સકલ વ્યાધિ ન કર મૂલા તેહી તે ઉપજે અતિ ભવસૂલા. ભવો ભવનું સૂળ ઊભું થતું હોય ને તો મોહમાં થાય. સત્સંગ વગર મોહ જાશે નહીં. બીનુ સત્સંગ ન હરી કથા તેહી બીનુ મોહન ભાગ. મોહ ગયે બીનુ રામ પદ હોઈ ન દઢ અનુરાગ. બીનુ સત્સંગ, સત્સંગ વગર બીનું સત્સંગ ન હરિકથા તેહી બીનું મોહ ન ભાગ. પોતાના ગગા ગગીને તો પરણાવી દે તો એના ગગા ગગીની ઉપાધિ કઈ બેઠો, એમાં ક્યાંથી સત્સંગમાં ઓલો. આપણી જવાબદારી કેટલી આવે કે આપણે એક કે બે કે ત્રણ જે સંતાન હોય તે એને વરાવી પરણાવી દીધા, એને એનું આપી દીધું. આપણે આપણા પૂરતી મૂડી રાખી ખાવા પીવા પૂરતી, પછી આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. તો એના ગગા ગગીનો તો એનો અંત જ નથી આવે એમ. તો કેદી સત્સંગમાં જાય એમાં. શું બેટા ઉણવાડ કઈ કામ છે? હા બેટા બટ્ટા વાપી દે તો હાલ લાગે ને બેટા એમ. એટલે સત્સંગ વગર મોહનો નાશ થતો નથી. બીનું સત્સંગ ને હરિકથા તે બીનું મોહન ભાગ. મોહને બગાડવા માટેનું મોટામાં મોટું હથિયાર હોય તો સત્સંગ. બીનું સત્સંગ ને હરિકથા તેહી બીનું મોહન ભાગ. ત્યાં સુધી અનુરાગ કહેતા રામમાં પ્રેમ પ્રગટ નહીં થાય. લોહીના નાતામાં પ્રેમ થશે. બધાને ખબર છે કે લોહીના નાતા આજ નહીં તો કાલ, કાલ નહીં તો કાળે કરીને તૂટવાના અને તૂટવાના. એક બેન 3 વાર થાય. હરાજીમાં 1 બેન 3 વાર કરે. 1 નંબર 2 નંબર 3 નંબર. પણ સતનો નાતો એવો અતૂટ છે કે કોઈ દી તૂટે એમ જ નથી. જન્મ જન્મ ભેગો રહીએ. હોય વિવેક મોહ ભરમ ભાગા તબ રઘુનાથ ચરણ અનુરાગા. બેનો સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બેનો સુલભ ન સોય. રામના કૃપા વગર સુલભ નથી. પણ હોય વિવેક બેનો સત્સંગ વિવેક ન હોય. સતનો સંગ થાય તો વિવેક પ્રગટે અને વિવેક છે એ મોહને બગાડે. હોય વિવેક મોહ ભરમ ભાગા તબ રઘુનાથ ચરણ અનુરાગા. કારણ કે વધારે પડતો મોહ થાય ને એટલે આસક્તિનું રૂપ લે કે ગગાના ગગા વગર મારે હાલે જ નહીં. ભરત મુનિને હરણમાં આસક્તિ થઈ તો શું પરિણામ આવ્યું છે? એટલે હરણના પેટે જન્મ લેવો પડ્યો ને. એટલે દયા રાખવી મનુષ્યનો ધર્મ છે કે મનુષ્યનો દયા છે એ રાખવી જોઈએ કોઈને બચાવવા માટેની. પણ એમાં આસક્તિ કરવાની મનાઈ છે કે આ હું નો તો આનું શું થાત. અખિલ બ્રહ્માંડ નાયક જે જીવતો છે આખા બ્રહ્માંડનું પાલન પોષણ કરે ને તું નો તો આનું હું મરી જાય. રામદેવ સંતોનો સમૃદ્ધ ધણી. રામદેવ આયા બેઠો જ છે. એટલે સ્વામી રામ સુખદાસે કીધું
કે પરમાત્મા પ્રાપ્તિ થવી કઠિન નથી, હા કઠિન છે ભીતરની આસક્તિઓને છોડવી. કારણ કે અંદર એટલી બધી આસક્તિ છે. પણ તાપ જેવો કરી નાખો બેટા ઉકળે એટલે હા નીચે બે નહીં પછી બળે જ ન ભાગ આસક્તિ છે ને એ સત્સંગ વગર નહીં તૂટે. જો ભાઈને પોતાનું ધ્યાન જવડાવે કેટલું કરવું પડે હા છતાંય એને ઈ ખ્યાલ નહોતો. એનો કીધું હું હતો એટલે ચશ્મા દીધા એટલું ન બોલ્યા એ ધ્યાનમાં કારણ ન હોય, પોતા ઉપર ધ્યાન ન થાય. એ ન હોય લક્ષમાં. હું સમય ઉપર આવી ગયો તમે કીધું ક્યારે દીધા એટલે મેં 10 મિનિટ 15 મિનિટ પહેલા દીધા. અત્યારે દીધા તો જોતા જ દીધા મારી પાસે હતા એટલે દીધા પણ હું હતો એટલે દીધા એ વાત જ નહીં કાંઈ પોતા ઉપર ધ્યાન જ ન થાય. પોતા ઉપર લક્ષ્ય જવું એ કઈ હા ઉપદેશ લીધેલા એજી ગોથા થઈ ગયા. હા તો એ શું યા. મારી તમે હજી બે દીથી આવ્યા ને તમને ક્યાં તમારા ઉપર લક્ષ્ય હાડું છે? આવ્યું તો રોકી પાડે. તો હું હવે આડુને કહી દીધું એપોઇન્ટમેન્ટ વગર હું કોઈને મુલાકાત આપતો નથી. હા ચોખ્ખી વાત. હું વયો જાઉં પછી મને કોઈએ ફોન કરવો નહીં. હા ચોખ્ખી વાત છે ને એ હલાઈને ચડે એમાં આપણો રાજીપો હોય ને કદાચના માય મંદિરના ગળી ગળીને કાંઈ માય મંદિરમાં માતાજી ભેગી ન થાય ઊંધી ચતી ન થાય ને માધવ જો એ જાય છે કૂટે તો પડે છે. तुम्हारी जो लड़की है वो जमाई वो की डिपॉजिट है. तुम्हारा जो लड़का है वो बहुओं की डिपॉजिट है. આપણે ડિપોઝિટ ₹1,00,000 મૂકીએ કે 10 વર્ષે ડબલ થાય તો 10 વર્ષે આપણે લઈ લઈએ પાછા કે મૂકી રાખીએ કે હાલ 10 વર્ષ થયા લાખના 2 લાખ થયા લાવ લાવ તો મારે પાણી ઢોરમાં કામ આવી જાય પૈસા. तुम्हारी जो लड़की है वो जमाइयों की डिपॉजिट है. तुम्हारा जो लड़का है वो बहुओं की डिपॉजिट है. तुम्हारा जो शरीर है वो तुम्हारा जो शरीर है वो शमशान की डिपॉजिट है. પૃથ્વી ઉપર 6 અબજ લોકો છે આખા બ્રહ્માંડમાં, એનાથી અનંત ગણા શમશાનમાં છે. એનું કોઈ તાગ ન કાઢી શકો, માપ તમે ન કાઢી શકો કે શમશાનમાં કેટલા છે. મંજિલ તો યહી થી પણ આતે આતે દેર હો ગઈ. મારે પટેલ આગળની દુકાન પાછી સીધી તો રોડ શમશાને જાય છે બાપુનગરના. કાલે હું નવરો હતો તો શમશાને ગયો આટો મારવા. હું ઘણી વાર એકલો જ જાઉં શમશાને. મને એ તરફ થોડુંક આકર્ષણ વધારે. બેઠો શમશાનમાંથી જ આવ્યા તો શમશાનમાંથી જ આવ્યો છું ત્યારે જવાનો શમશાનમાં. હવે તો જો કે શરીર જ શમશાનમાં જાય, હું નથી જવાનો. હા સાચી જ વાત છે ને. એટલે ત્યાં ગયો તો કોઈક નાનું એવું મહિનો હોય છે કે 15-20 જણા હતા. એ રીતે વાતું કરતા હતા. મેં ઘડીક વાર ફાંકી ખાધી પછી નીકળી ગયો. 15-20 મિનિટ બેઠો અહીંયા એક હાથમાં બેઠો ઝાડની નીચે છાંયે. એટલે હું ઘણી વાર જાઉં, ઘણી વાર રામનાથપુરના શમશાનમાં જાઉં. પણ અહીંયા હારા કંઈ કોઈક જાણીતા મળે તો એ વાતું કરે. આપણે ગયા હોય એક હાથ એ પાછા પૂછે તમારે અહીંયા. હું આમ તો તમે હાલી નીકળ્યા, કોઈ ગુજરી નથી ગયું તમે શમશાનમાં? કોઈ ગુજરી નથી ગયું તમે શમશાનમાં? ગુજર ગયા. મંજિલ તો નજદીક થી આતે આતે દેર હો ગઈ. કે બધાય છેલ્લે શમશાનમાં જ જવાના છે. એ જ આપણી મંજિલ છે. પણ જાતા જાતા 50-60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ વ્યા જાય છે. છેલ્લે અસલી મંજિલ તો આપણી જ છે બધાયની. આ સ્મશાન માતા ભાઈ નામ શું? ક્યાં ભાઈ? કાંતિભાઈ. 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 અહીં રાજસિંહભાઈ પડી ગયા એટલે જુવાનો છોકરો બાપુ પડી ગયા, તમે બે જાઓ હું તમને મૂકી જાઉં.
તમારે ક્યાં જવું કે સ્વસાને? શમશાન હવે શમશાનમાં જ નોકરી કરતા એ ભાઈ. એ કે સ્વસાને જવું છે? એને શું કે પડી ગયા કે ફરી ગયો છે? તો ના ના, હું સ્વસાને રહું છું. હાલો હું તમને આ શીરો ખવડાવીશ. સ્વસાનમાં તો કે હા, આજ 11 છે ને મેં બનાવ્યો છે, મગ કર્યા છે, શીરો છે, તમને જે ભાવે ખાજો. ગેસના ચૂલે ઇલેક્ટ્રિક ચૂલે હું તમને ગરમ કરી દઈશ. ઓલો અહીંયા મૂકવા ગયો અને અંદર ગયા. અંદર જઈને પાછળ બધા પ્રાર્થના ખંડ હોય ને, અહીંયા પાછળ બધા નાવાના સંડાસ છે, અહીંયા ઉપર ચડ્યા. એ હાલમાં રૂમ ઉપર છે, હું અહીં રહું છું. આપણે ગયા હતા એ રૂમ. હા, એટલે ઉપર ઓલો ગયો કે આ બાપો જાય તો મને હું વાંધો. ગયા જોયું બધો લબાચો પડ્યો હતો. હાચોનો શીરો લીધો કાગળ ડીશમાં, અને 2 ડીશમાં વઘારેલા મગ આપ્યા ગરમ કરીને. અને ઓલા ખાધાય ખરા અને પોતે ખાધા. ઓલો હિંમત વાળો કયો તો રાતના ગયો શમશાને. તમે અહીંયા જોશો રાતના હોઈ રહ્યો, આયા હોઈ રહ્યો. બીક ન લાગે. રાતે ખકડાવે તો ખકડાવતો હોય કે ખોલું નહીં. રાતે ખકડાવે, ઘણી વાર ભૂતાવડ હોય નહીં, પણ ખોલબોલ નહીં. એ ખોલે સવારે 3:30 મંગલેશ્વર મહાદેવ છે, ત્યાં નાહી લો અને તો પૂજા કરી લો મહાદેવજીની, અને પછી મારું કામ કરવાનું. શ્રીનાથજી બનાવ્યા છે, ત્યાં બેઠો. સવારમાં વહેલા આવે છે લઈને મય. બાઈ મરી ગયો તો રાતે લક્ષ્મી કાઢીને પણ સવાર તો આવે ને પણ ચાલુ થઈ જાય. એટલે ઓલાને આશ્ચર્ય થયું કે મને તમે નીચે મૂકવા આવશો? આવીશ તને, હું આવીશ ને તને મૂકવા ડેલા લગી બધું વયો જાય. તો આ પછી હોય છે આવતો ઓલાની ભાઈની. એટલે કીધું રાતે દરવાજો ખકડાવે, ખોલું નહીં. એ કેવો હિંમતવાળો કહેવાય. કાં જો તું યાર રોકાતો હતો, મારો દીકરો જતો. હા બેટા, મારો દીકરો જતો. મારો દીકરો તો ખરેખર હા, મારો કડે તો ખરેખર એ જેના મૂકી ગયા. ઈશ્વરિયાને મૂકી ગયો, તમને મૂકી ગયો, ઓલા હલિંડા વાળાને આપણે હળમતિયા ગોલ્ડા વાળાને મુકેશને મૂકી ગયા, કેટલાને મૂકી ગયા એ કાંતિભાઈ. અને પછી અંતે પોતે બાપાએ હિમજા. જાતા જાતા કામ સારું કરતા ગયા. હા, हाँ એટલે तुम्हारी जो लड़की है वो जमाइयों की डिपॉजिट है, लड़का जो है बहुओं की डिपॉजिट है, तुम्हारा जो शरीर है वो शमशान की डिपॉजिट है. કારણ કે 30 વર્ષ 25 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ એ શમશાનની ડિપોઝિટ તો લઈ જ લેશે ગમે તે રીતે, એ નહીં મૂકે. तू आत्मा परमात्मा का है भैया, उसी को पाले और अभी से मुक्त हो जा. हरी 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 કારણ કે તું આત્મા પરમાત્માનો હોત છો, તું એને પ્રાપ્ત કરી લે. એના હાટું તને આ મનુષ્ય જન્મ મળ્યો છે. પરમાત્મા છે એ તારી મંજિલ છે, શમશાન છે એ શરીરની મંજિલ છે, તારી મંજિલ તો પરમાત્મા है. ममे वांसो जीव लोके जीव भूत सनातन. हे अर्जुन, ये जीवात्मा मेरा ही सनातन स्वरूप है. તો પરમાત્માનો સનાતન સ્વરૂપ છે એનું કંઈ મૃત્યુ ન થાય. શરીરનું મૃત્યુ એ પોતાનું મૃત્યુ નથી. આ તો જે પોતાને દેહ સમજે છે એમ સમજે કે શરીર મર્યું એટલે હું મરી ગયો. કબરમાં દાટી દો મિયાને, એટલે બેગમ હોય ને એ જો પાણી નાખી દો માથે, બધે નાખે માથે પાણી, અને પછી વીજળો લઈને હવા નાખવા માંડી. પ્લાસ્ટિકનો તો પંખો
એટલે કે બાયા શું કરસ તો કે આ હુકાય ને એટલે પછી બીજો મેયો ગોતી લે હુકાય એટલી વાર બેવું પડે મારે તો એ બીજો મેયો ગોતી લે રામદેવભાઈ અરે યાર એટલે પુનિત મહારાજે પણ એક વાણીમાં કીધું, કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો ને, હું કરું છું કાઢી નાખો, હરિ કરે છે તે માનો ને, પૂતળા સૌ નાચે ને થઈ કૂદે, ગયું હા નચાવનારો ન્યારો ભાઈ રે, હજી સત્સંગ કરે છે ને? સર્વની દોરી એના હાથે, સૌનો રાખનહારો રે, કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો નૈમિષ વયો ગયો? ને. હા એટલે મનુષ્ય માત્રનું કર્મ સવારે આંખ ઉઘડ્યાથી વિચાય ત્યાં સુધીમાં ઈશ્વર અર્પણ બુદ્ધિથી જો કર્મ કરશે ને તો આસક્ત નહીં થાય. પણ મોહવશ કર્મ કર્યો તો બંધાય એમાં. ઈશ્વર પ્રીત્યર્થે જો કર્મ કરશે તો એ બંધાશે નહીં. પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જો કાંઈ કર્મ કર્યું તો એ બાંધશે. તો મહાપુરુષો બધા કર્મો કરતા જ હોય છે તો છતાં એ બંધાતા નથી, કારણ કે એનું જીવન અરીસા જેવું છે. સામે આવ્યો વર્તમાનમાં એટલે બતાવવાનો, વયોગ્યો ભૂતકાળ થઈ ગયો એનું ચિંતન ન કરે, હવે કોણ આવશે એની ઉપાધિ ન કરે. સામે દેખાણ હોય ત્યારે એ એનામાં સાક્ષી હોય એના, એટલે એ ક્યાંય આસક્ત થતા નથી. જેમ ઓલું કમળ છે એ કાદવમાં જ થાય, પણ એને કાદવનો કે પાણીનો સંગ ન થાય. કાદવમાં હોવા છતાં સંગ નથી. એવી રીતે સંસાર છે એ કાદવ કીચડ જ છે. એ આપણને સૂચન કરે છે કે તમે સંસારમાં આ રીતે જીવો. તું ગુલાબ હોકર બહક તુજે જમાના જાને. ગુલાબને ગટરની દુર્ગંધ મારતી અહીંયા રાખી અને પછી આમ લઈ લ્યો તો હું ગટરની ગંધ દઈ જાય એમાં નો દે. ગટર પાસેથી દુર્ગંધ મારતા કચરા પાસે તમે આમ છેટે રાખો તો એ છે ને એ પોતાની ખુશ્બુ નથી છોડતું ગુલાબ. એ દુર્ગંધ છે એ ગ્રહણ નથી કરતું. તમે પાછું ઊંઘો એટલે જે ખુશ્બુ આવતી એ જ આવે. એવું જીવન બનાવવાની વાત છે. તું ગુલાબ હોકર મહક તુજે જમાના જાને. એટલે આવી બધી વાત છે. હવે આપણે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દઈ કે પાતક જાય રજમાત્ર હૃદયમાં રહે હંસોમાં જાય. કાંઈ જાજી તો આપો ઠંડ રાખી વાગ્યા બરોબર ધ્યાન લઈએ. હા આજ કઈ મયુર બાપુ નથી ન કરી લાંબી હજી સ્તુતિ બોલે પાછા. હા તો સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ હોય તો બોલે. એ તો બહુ